ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જલસા પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે। જન્મદિવસના દિવસે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પહેરી હતી સોનાની પાઘડી। એજન્ટોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાને સોનાની પાઘડી પહેરાવી હોવાની ચર્ચા છે। જન્મદિવસની ઉજવણીનો વિડીયો જૂનો હોવાની ચર્ચા છે। આ વિડીયો જેમાં જોઈ શકાય છે સોનાની પાઘડી આ ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પહેરાવવામાં આવી રહી છે। આ જલસા પાર્ટીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જન્મદિવસના દિવસે સોનાની પાઘડી પહેરનાર શ્રી 420 આ વિડીયોમાં જોઈ શકાય છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, જે આ ઠગ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેને સોનાની પાઘડી પહેરાવવામાં આવી હતી। બિલકુલ, જે પ્રમાણે વિડીયો અત્યારે સામે આવ્યો છે, વિડીયો થોડો જૂનો હોવાનો સૂત્રોનો દાવો છે, પરંતુ સાથે સાથે સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે એમનો આ જન્મદિવસ છે અને જન્મદિવસે તેમના દ્વારા જે આમંત્રિત કરવામાં આવ્યા હતા લોકોને, એ લોકો દ્વારા તેમને આ સોનાની પાઘડી પહેરાવી હોવાનો વિડીયો સામે આવ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે તેમના એજન્ટો છે મોટે ભાગે કે જે લોકો પાસે જઈ અને નાણાંનું રોકાણ કરાવતા હતા, એ એજન્ટો મોટા પ્રમાણમાં આ તેમની બર્થડે પાર્ટીની અંદર હાજર હતા અને તેમના દ્વારા આ સોનાની પાઘડી તેમને પહેરાવવામાં આવી હોવાનો સૂત્રો હાલ દાવો કરી રહ્યા છે। જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આસપાસ દેખાતા કેટલાક તેમના મિત્રો પણ જોવા મળી રહ્યા છે, એટલે તેમના મિત્રો છે અને તેમના એજન્ટો પણ છે। તેમના દ્વારા તેમના બર્થડેની જ્યારે ઉજવણી કરવામાં આવી ત્યારે તેમને આ સોનાની પાઘડી પહેરાવવામાં આવી હોવાનો વિડીયો હાલ સામે આવ્યો છે। જોકે સૂત્રોનું કહેવું છે કે આ વિડીયો થોડો જૂનો પણ છે, પરંતુ એટલો બધો જૂનો નથી કે જેને 2-3 વર્ષ થયા હોય। હાલનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ પણ રહ્યું છે અને વિડીયોની અંદર જે અવાજ છે તેની અંદર સંભળાઈ પણ રહ્યું છે કે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સોનાની પાઘડી પહેરાવવામાં આવે એ પ્રકારેનો આ વિડીયો છે। સોનાની પાઘડી પહેરાવતો આ વિડીયો સામે આવ્યો છે। મોટા ભાગે તેમના એજન્ટ આ બર્થડે પાર્ટીની અંદર હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।